મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે 11મા ચેપ્ટરમાં થિયરી પૂરી કરી. હવે ઉદાહરણમાં આગળ વધીએ છીએ. સ્વાધ્યાયના અમુક દાખલા આપણે લીધેલા છે. મિત્રો, આ ચેપ્ટરના બધાય ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ખૂબ સહેલા છે. ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર અને આઇન્સ્ટાઈનના સૂત્ર ઉપર જ બધા દાખલા છે. અને આ ચેપ્ટરમાં દાખલા વધુ પૂછાય છે, માટે એની પૂરતી પ્રેક્ટિસ કરવી. તો પહેલા ઉદાહરણમાં જઈએ છે. લેસર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2 × 10⁻³ ન્યૂટન છે. તો એ પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે? અને બી, ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? મતલબ કે નંબર ઓફ ફોટોન્સ એટલે કે એન આપણે શોધવાનું છે. અહીંયા આપેલું છે એ જોવા જઈએ તો આપણને આવૃત્તિ આપેલી છે એટલે ન્યુ = 6 × 10⁻14 હર્ટ્ઝ. આપણને પાવર આપેલો છે એટલે કે P = 2 × 10⁻³ વોટ. આપણે ઉર્જા શોધવાની છે અને આપણે ફોટોનની સંખ્યા શોધવાની છે. તો પહેલા ફોટોનની ઉર્જામાં જઈએ તો E = h × ન્યુ. E પ્લાન્કનો અચળાંક 6.63 × 10⁻34. ન્યુ આપેલો છે 6 × 10⁻14. ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 3.98 × 10⁻19 જૂલ. બરોબર છે, જેને એકદમ સહેલું. હવે વાત આવે છે આપણને ફોટોનની સંખ્યા. અહીંયા જો ઉદ્ગમમાં 1 સેકન્ડમાં n સંખ્યાના ફોટોન ઉત્સર્જાતા હોય તો n ફોટોનની ઉર્જા કેટલી થાય? તો કે n × p. તો કે 1 સેકન્ડમાં ખર્ચાતો પાવર p બરાબર 1 સેકન્ડમાં ખર્ચાતો પાવર એટલે શું થાય? ઉર્જાના છેદમાં સમય. ઉર્જા છે આપણે n × e છેદમાં સમય છે t. આપણે 1 સેકન્ડ લઈએ છીએ એટલે t બરાબર 1 સેકન્ડ છે. તો p બરાબર શું થઈ ગયું? n × e. n શોધવો છે તો n ને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો ધેરફોર n બરાબર p/e. p ની કિંમત મૂકીએ છીએ. p આપ્યું છે 2 × 10⁻³ e આપણે શોધ્યો એ 3.98 × 10⁻19. સાદુરૂપ આપીએ એટલે 0.50 × 10⁻16. ધેરફોર પોઈન્ટ ખસેડશું એટલે n બરાબર 5 × 10⁻15 ફોટોન પર સેકન્ડ. મતલબ કે 1 સેકન્ડમાં 5 × 10⁻15 ફોટોન ઉત્સર્જિત થાય છે. જેને સહેલું એકદમ. બીજું ઉદાહરણમાં જઈએ તો સીઝિયમનું કાર્ય વિધેય એટલે કે 50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો એ સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. અને બી, જો 0.60 વોટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. મતલબ કે અહીંયા જે આપ્યું છે કાર્ય વિધેય એટલે 50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે એટલે ν0 બરાબર ક્વેશ્ચન માર્ક. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપેલો છે 0.16 વોલ્ટ. ધેરફોર EV0 બરોબર, કારણ કે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિંમત આપેલી છે એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે એટલે બે બાજુ E થી મલ્ટીપ્લાય કરી નાખ્યા એટલે 0.60 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ વસ્તુ નોંધ કરજો. ધેરફોર લેમ્બડા આપણે તરંગ લંબાઈ શોધવાની છે એટલે લેમ્બડા બરાબર ક્વેશ્ચન માર્ક. કાર્ય વિધેયની ફોર્મ્યુલા એકદમ સિમ્પલ. 50 બરાબર h ν0. ધેરફોર ν0 બરાબર 50/h. કિંમતો મૂકી દે બેયની. ધેરફોર ν0 = 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન 6.63 × 10⁻34 જૂલ × સેકન્ડ. બરોબર છે. આ જૂલ × સેકન્ડ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 × 10⁻19 થી ભાગવા પડે. છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે અહીંયા અંશમાં લીધું છે. સાદુરૂપ આપી દઈએ તો આપણને સાદુરૂપમાં આ -34 ઉપર જશે એટલે થઈ જશે વધશે 15 અને ભાગાકાર કરતા 0.516 × 10⁻15 આપણને મળે છે. એક પોઈન્ટ ખસેડીએ એટલે ν0 = 5.16 × 10⁻14 હર્ટ્ઝ. બી માં જોઈએ છે સ્થિતિમાન V0 દ્વારા
eV0 જેટલી સ્થિતિ ઉર્જા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થાય ત્યારે ફોટો પ્રવાહ શૂન્ય થાય. આ વસ્તુ નોંધ કરજો. મતલબ કે eV0 બરાબર hν માઇનસ 50. therefore 50 આ બાજુ લીધો એટલે eV0 પ્લસ 50 બરાબર hc અપોન લેમ્બડા. therefore લેમ્બડા ઇક્વલ ટુ hc અપોન આ બધું નીચે eV0 પ્લસ 50 બધાની કિંમત મૂકી. જો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ કર્યું એનું કારણ કે આ બેનો સરવાળો કરવો છે માટે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ કર્યા. સાદુરૂપ આપી દઈએ. therefore લેમ્બડા ઇક્વલ ટુ 19.89 into 10 raised to minus 26 upon 2.74 ઇલેક્ટ્રોન વોલ્ટ. અગેન આ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરીએ છીએ એટલે 1.6 into 10 raised to minus 19 થી આપણે મલ્ટીપ્લાય કર્યા છે. therefore સાદુરૂપ આપીએ એટલે 4.536 into 10 raised to minus 6 આ ઉપર આવે છે એટલે પ્લસ થયા અને બાકી વૈતાઈ minus 7. પોઈન્ટ ખસેડીએ એટલે 454 ગુણ્યા 10 ની minus 9 ઘાત એટલે જવાબ શું થઈ ગયો એ લેમ્બડા આપણને 454 નેનોમીટર મળે છે. બરોબર છે ને? સહેલા એકદમ દાખલા 3 માર્કમાં આવા જ દાખલા પૂછાય એકદમ સહેલા એવા. ઉદાહરણ ત્રીજું. આ ઉદાહરણ એ સરસ છે. આમાં એક સમજવાની વાત છે એ ખાસ એને ધ્યાનમાં રાખશું. દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 નેનોમીટર છે. પીળા લીલા પ્રકાશ માટે લગભગ 550 નેનોમીટર સરેરાશ તરંગ લંબાઈ અને લાલ રંગ માટે લગભગ 760 નેનોમીટર છે. તો એ દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલીના છેડે પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલના છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થશે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ખાલી ઉર્જા જ ગણવાની છે. એ તો બહુ સહેલું છે. બી ભાગ કહે છે કે કોષ્ટક 11.1 માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેયો. કોષ્ટક 11.1 ની અંદર આપણને સોડિયમ સીઝિયમ આ બધાના કાર્ય વિધેયોની કિંમતો આપી છે અને એ કિંમતોનો આપણે અહીંયા રેફરન્સ લેવાનો છે. તો એને લઈને આપણે અહીંયા પહેલા આ ક્વેશ્ચનની અંદર મેળવેલા પહેલા બીજા અને ત્રીજાના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે આવું પૂછે છે. બરાબર? આ ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે પણ પહેલો ભાગ છે એને આપણે ગણતરી કરવી પડે. પહેલા ભાગમાં આપણને કહે છે આપાત ફોટોનની ઉર્જા આપણે શોધવી છે. ઉર્જાનું સૂત્ર E બરાબર h ન્યુ ને કન્વર્ટ કર્યો એટલે hc અપોન લેમ્બડા. કારણ કે અહીંયા આપણને રકમમાં લેમ્બડા આપ્યો છે એટલે આપણે આ સૂત્ર લઈએ છીએ. therefore E બરાબર h ની કિંમત મૂકીએ છે, c ની કિંમત મૂકીએ છે અને લેમ્બડા એમને રાખીએ છે. મિત્રો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો. આપણે વારંવાર દાખલામાં h અને c ની કિંમત મૂકવાની આવશે માટે આ બેનો ગુણાકાર કરીને સીધું આપણને 1.989 into 10 raised to minus 25 જૂલ ઇન્ટુ સેકન્ડ મળે. જો આ તમે યાદ રાખી લ્યો તો તમારે આ બેનો ગુણાકાર ન કરવો પડે અને MCQમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને બહુ સરળ પડે. તો આ વસ્તુ યાદ રાખો. હવે આપણે અલગ અલગ લેમ્બડા માટે કરવાનું છે માટે આપણે આ ગુણાકાર કરી લીધો. તો હવે પેલા જાંબલી રંગ માટે આપણે વાત કરીએ છીએ તો લેમ્બડા 1 બરાબર 390 નેનોમીટર. તો એના માટેની વાત કરીએ તો E1 બરાબર 1.989 into 10 raised to minus 25 અપોન લેમ્બડા 1. લેમ્બડાની કિંમત મૂકી દઈ. પેલા માટે 390 ગુણ્યા 10 ની minus 9 ઘાત છે. સાદું રૂપ આપીએ એટલે જૂલમાં જવાબ મળે છે અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરશું એટલે 1.6 into 10 raised to minus 19 થી ભાગ્યા તો આપણને ઉર્જા છે એ 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. આવું જ આપણે બીજા માટે પીળા અને લીલા પ્રકાશ માટે લેમ્બડા 2 બરાબર 550 નેનોમીટર. તો અહીંયા ત્યાં લેમ્બડા 2 ની જગ્યાએ આપણે 550 ગુણ્યા 10 ની minus 9 ઘાત આપણે મૂકી દઈએ છીએ. તો ત્યાં એને લઈને સાદુરૂપ આપીએ તો 3.62 ગુણ્યા 10 ની minus 19 ઘાત જૂલમાં મળશે. અગેન એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કર્યા તો આપણને મળશે E2 બરાબર 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ.
આ જ રીતે લાલ પ્રકાશ માટે λ3 બરાબર 760 નેનોમીટર લઈ અને તમારે ગણતરી કરવાની છે, જેનો જવાબ તમને મળશે એ 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. હવે જે બીજો આપણને પ્રશ્ન પૂછે છે એ બીજા માટેની વાત કરું છું. અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત પ્રકાશની ઉર્જા જે તે દ્રવ્યના કાર્યવિધેય φ0 ના મૂલ્ય જેટલી કે તેનાથી વધારે હોય તો ઉત્સર્જન થાય. અહીંયા જે કોષ્ટક આપ્યું છે 11.1 માં એમાં સીઝિયમની 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અહીંયા કે પોટેશિયમની 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સોડિયમની 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આપણને જે જાંબલી રંગ માટેની પ્રકાશની ઉર્જા મળી એ 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 3.19 છે એ આ ત્રણેય કરતા વધારે છે, માટે જાંબલી રંગ માટે એક વધુ છે એટલે ફોટોસંવેદી રચના ઉપર કાર્ય કરશે. પીળા અને લાલની ઉર્જા 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 2.26 એટલે એ તમે જોશો અહીંયા 2.14 છે, 2.30 છે અને 2.75 છે, બરોબર છે. તો 2.26 છે એટલે માત્ર સીઝિયમ માટે કરશે, કારણ કે આની 2.30 છે એના કરતા વધી જાય છે, એટલે માત્ર એ સીઝિયમ માટે શક્ય બનશે. જ્યારે લાલ પ્રકાશ માટે આપણે જે મેળવ્યું હતું એ 1.64 છે. તો 1.64 તો એ તો ઘણી ઓછી છે, તો એ આ બધા ત્રણેય કરતા ઓછી છે, માટે લાલ પ્રકાશ માટે આ શક્ય નથી. ખ્યાલ આવે છે ને? તો છે ને એકદમ સહેલું. ખાસ જે મેં વસ્તુ કીધી એ મુજબ અહીંયા જે સૂત્રમાં આપણે H અને C નો ગુણાકાર કરીને જે કિંમત લઈ આવ્યા છે આ કિંમત યાદ રાખશો તો દાખલો બહુ ઝડપથી અને શોર્ટમાં પતી જશે. તો એ વસ્તુનું ધ્યાન રાખો છો. ઓકે, ચાલો બાકીના નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.